મોટા મગરમચ્છ છે. એ લોકો આવીને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આતુર છે. તે લોકો ઉથલ-પાથલ મચી રહ્યા છે, રોમાંચિત થઈ રહ્યા છે અને લોડીને ભગવાનને દર્શન કરી રહ્યા છે. આમ તેમ ભગવાનના દર્શન કરવા માટે સમુદ્ર જેવો આતુર છે. અને આ દ્રશ્ય તમે કદાચ મનથી જ કલ્પના કરી શકો છો. એવા સુંદર દ્રશ્ય છે. તમે કદાચ ક્યારે કોઈ કહ્યું નહીં હોય કે સમુદ્રની વચ્ચે જે રામસૂત્ર બનાવ્યું હતું, એની સાથે સાથે સમુદ્ર અંદર રહેલા જીવો છે એ પણ ભગવાન શ્રી રામની દર્શન કરવા માટે, ભગવાન શ્રી રામના એક ઝલક માટે બધા જ આતુર છે. આ લોકો બધા જ હવે દર્શન કરી રહ્યા છે. બધા જ પોતાનું જીવન ધન્ય કરી. સૌથી પહેલાં દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ભગવાન શ્રી રામની વાત કરીશું. ભગવાન શ્રી રામ ના બલકે આ દુનિયામાં પણ પૂરી દુનિયામાં સર્વશ્રેષ્ઠ ચરિત્ર, સર્વશ્રેષ્ઠ ભગવાન, આખી દુનિયામાં પણ નહીં પણ પૂરા બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ હોય તો એ ભગવાન શ્રી રામ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. આજે એમની દિવ્ય કૃપાથી, એમની દિવ્ય આશીર્વાદથી આજે હું ભગવાન શ્રી રામનું ચરિત્ર સંભળાવવા જઈ રહ્યો છું. તો ચલો ચાલુ કરીએ. આજે ભગવાન શ્રી રામ સેતુ પર જે બનાવ બન્યો હતો એની આપણે સંક્ષિપ્તમાં વાત કરીશું. મિત્રો, રામ સેતુની તમે વાતો તો ઘણી સાંભળી હશે, પણ રામ સેતુ પર જે બનાવ બન્યો છે એના અમુક જે નહીં જાણતા હોય કેટલાક માણસો, મનુષ્યો, એની આપણે વાતચીત આજે કરવાના છીએ. તો સૌ પ્રથમ તો તમે રામાયણ વિશે તો ઘણું બધું અથવા તો ઓછા પ્રમાણ પણ જાણતા જશો. તો ભગવાન શ્રી રામ અને એમની સાથે પરિવારના શ્રી રામ, સૌરી છે અને એની સિવાય બીજા બધા છે. પરિવારના સેના જઈ રહી છે. આ બાજુ સમુદ્ર છે, સમુદ્ર પાર કરવાનો છે અને આટલો મોટો સમુદ્ર પાર કરવાનો છે તો ચાલતા કઈ રીતના પાર થવાય? ચાલતા તો પાર થવાય નહીં. માટે સમુદ્રને પ્રાર્થના કરી રહ્યા છે લોકો બધા ભેગા મળીને કે સમુદ્ર જગ્યા આપી દે. સમુદ્ર જગ્યા આપતો નથી અને ભગવાન શ્રી રામને અને પૂરી વાનર સેનાને પેલી સાઈડ જવું છે, પેલા પાર જવું છે. જગ્યા તો મળવી જોઈએ. જગ્યા મળે તો આગળ કામ થાય. જગ્યા મળશે તો ભગવાનની પૂજા થશે, ભક્તિ થશે, બધું થશે. આ પારની સાથે પેલી પાર પણ જવાશે. જગ્યા મળવી જોઈએ. જગ્યા જ નહીં મળે તો માણસ કશું જ નહીં કરી શકે. ભગવાન શ્રી રામની સાથે કેટલાય માણસો અટવાયેલા છે, એમને પેલી પાર જવું છે. પ્રાર્થના સૌ કરી રહ્યા છે સમુદ્રને કે સમુદ્ર જગ્યા આપે. સમુદ્ર જગ્યા આપતો નથી. આ વાતને 3 દિવસ વીતી ગયા છે પણ હજુ સુધી સમુદ્ર જગ્યા આપતો નથી. સોરી, ત્યાં ભગવાન શ્રી રામને પછી ક્રોધ આવે છે. ક્રોધમાં પછી તીર લઈને કમાન સંભાળે છે. તીર મારવાની કોશિશ કર્યો છે. ત્યાં જ પછી પળવારમાં જ સમુદ્ર પછી 3 દિવસ પછી ત્યાં પ્રગટે છે અને વાત કરે છે. ભગવાન તો ક્રોધિત છે કે ભાઈ ક્યાં બી જગ્યા આપતો નથી. ત્યારે સમુદ્ર હાથ જોડીને કહે છે કે જગ્યા આપનાર લોકો, તમને જગ્યા મળી જોઈએ, તમારે પેલી પાર થવું જોઈએ તો તમે ચૂટકીમાં જ આ પેલી પાર જઈ શકો છો પરિવારની સાથે. પણ તમે લીલા કરવાની આ કોશિશ કરી રહ્યા છો. તમે લીલા કરવાનું વિચારી રહ્યું હોય છે એવું મને લાગી રહ્યું છે. ભગવાન શ્રી રામ કે આવી વાતનો ટાઈમ નથી, જગ્યા કરે ને. તો સમુદ્રે કીધું, જો આવા તમારે એક કામ કરવાનું છે. મોટા મોટા પથ્થરો લાવો, મોટા મોટા પર્વતો લાવો
અને અહીંથી તમે એનો રસ્તો બનાવ્યો. પણ આ પથ્થર પર તમે તમારું નામ લખ્યું, એટલે કે ભગવાન શ્રીરામનું નામ લખ્યું, જેથી પથ્થર ડૂબી ના જાય. આવી રીતના તમે પછી એક છેડે બીજે છેડે જઈ શકશો. તો આવી રીતના રામ સેતુ બને છે. બધા ભેગા મળીને વાતચીત કરે છે, ચર્ચા કરે છે. હા ભાઈ, ચલો હવે એવું કંઈ કામ કરીએ. પણ એ કામ કરતા પહેલા ભગવાન શ્રીરામ શિવલિંગની સ્થાપના કરે છે રેતી ઉપર અને તેની પૂજા કરે છે. એની સાથે હનુમાન દાદા માને બધા જ છે ત્યાં, સુગરીથી મળીને બધા જ પૂરી પ્રાર્થના કરે છે. પ્રાર્થના કરે પછી જ આ કામકાજ ચાલુ થાય છે. આ સમુદ્ર પર રામ સેતુ બનાવવાનું કામકાજ પછી ચાલુ થાય છે. મોટા મોટા પર્વત હોય, પથ્થર હોય, એ લોકો નાના હોય પથ્થર એવી રીતના ઉપાડીને લાવે છે. એની ઉપર ભગવાન શ્રી રામ લખવાનું ચાલુ થાય છે. અને પછી વન બાય વન બધા પછી સમુદ્ર પર મૂકીને રામ સેતુ બનાવવાનું કામ ચાલુ થાય છે. મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય, આ રામ સેતુ બનાવવામાં 5 દિવસ લાગી ગયા. કોઈ 1-2 દિવસની વાત નથી. મિત્રો, એક પછી એક પથ્થર લાવે છે લોકો અને ભગવાન શ્રી રામ લખે છે અને પછી રામ સેતુ બનાવવાનું કામકાજ ચાલુ થાય છે. તો આપણે જિંદગીમાં ભગવાન શ્રી રામનું નામ લઈ રહ્યા છીએ. દિવસભર જો કોઈ વ્યક્તિ, જો કોઈ મનુષ્ય, જો કોઈ પ્રાણી માત્ર ભગવાન શ્રી રામનું નામ, ભગવાન શ્રી રામના પવિત્રનું નામ લઈ રહ્યા છે, તે ક્યારે એનું અપવિત્ર ક્યારે થતો નથી. પછી તેના ગમે તેટલા દુશ્મનો હોય પણ તેનું ક્યારેય અપવિત્ર થતું નથી, તેનું હંમેશા પવિત્ર થાય છે. આ રામ સેતુ આપણને સમજાવે છે ભગવાન શ્રી રામનું નામ લઈ લો. સમય હવે બહુ ઓછો રહ્યો છે. બાળપણમાં શું કરવાનું ખબર નથી, જવાની શું કરવાનું છે ખબર છે પણ કરાતું નથી. જવાની તે દેશ જવાની છે, પછી લગ્ન થયા, પછી પત્નીની જવાબદારી, બાળકોની જવાબદારી. આ જવાબદારી છે ને મિત્રો, આ તમે ભગવાનનું નામ નહીં લેવા દે. માટે તમે જ્યાં છો, જે જગ્યાએ છો, નોકરી કરો છો, ધંધો કરો છો, ભગવાન શ્રી રામનું નામ લઈ લેજો, તમારું કલ્યાણ થઈ જશે. અને પછી હું આગળ વાત કરું તો આગળ શું થશે એની તો વાતચીત ચાલુ કરીએ ને. તો આગળ 5 દિવસ થઈ ગયા છે. લોકો પછી ચાલવાનું કામ કરે છે. એની સાથે સમુદ્રની અંદર જે રહેલા જીવો છે, જેમ કે માછલી છે, મોટા મોટા મગરમચ્છ છે, એ લોકો આવીને ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આતુર છે. તે લોકો ઉથલ-પાથલ મચી રહ્યા છે, રોમાંચિત થઈ રહ્યા છે અને લોડીને ભગવાનને દર્શન કરી રહ્યા છે. આમ તેમ ભગવાનના દર્શન કરવા માટે સમુદ્ર જેવો આતુર છે. અને આ દ્રશ્ય તમે કદાચ મનથી જ કલ્પના કરી શકો છો. એવા સુંદર દ્રશ્ય છે. તમે કદાચ ક્યારે કોઈ કહ્યું નહીં હોય કે સમુદ્રની વચ્ચે જે રામસૂત્ર બનાવ્યું હતું, એની સાથે સાથે સમુદ્ર અંદર જે રહેલા જીવો છે એ પણ ભગવાન શ્રી રામની દર્શન કરવા માટે, ભગવાન શ્રી રામના એક ઝલક માટે બધા જ આતુર છે. આ લોકો બધા જ હવે દર્શન કરી રહ્યા છે, બધા જ પોતાનું જીવન ધન્ય કરી રહ્યા છે. આવી રીતના આ લોકોએ રામ સેતુનો પાર કર્યો. સમુદ્ર પર રામ સેતુ બનાવીને આ પારથી પેલે પાર ઉતર્યા. પેલે પાર ઉતર્યા ભગવાન શ્રી રામ પછી એક તંબુ જેવું બનાવી દે છે. ત્યાં પછી ફળાહાર કરીને પછી પોતાનો દિવસ પૂરો કરે છે. તો આમ તમે નહીં જાણતા એવી વાત તમે આજે જાણી હશે. અને જો તમે આ વાત જો પહેલાં જાણી હોય તો કોમેન્ટ ના કરતા, અને આ વાતમાં કંઈક નવું જાણવા મળ્યું હોય કે ભગવાન શ્રી રામને માનતા હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરો. તો આજની આપણી જે વાત હતી ભગવાન શ્રી રામના દિવ્ય ચરિત્રની, રામ સેતુની આ કથા હતી.
બરાબર. તો મિત્રો, આ તમને કથા કેવી લાગી છે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. આવી જ રીતના જ આપણે ભગવાન શ્રી રામની એટલે રામાયણની, મહાભારતની દિવ્ય ચરિત્રોની, દિવ્ય પ્રસંગોની આપણે વાતચીત આ મારી ચેનલમાં કરવાની છે. મોટિવેશનની ચેનલ છે. આ મોટિવેશન ચેનલમાં સંસારમાં રહીને કેવી રીતના ભક્તિ કરવાની એની પણ હું વાત કરી રહ્યો છું. મિત્રો, લગ્ન કરીને કે લગ્ન ના કરે હોય કે બાકી હોય કે પછી લગ્ન નહીં જ કરવાનું વિચારી લીધું હોય તો પણ તમે ભક્તિની દિવ્ય લાઈનમાં આવી શકો છો. આ લાઈનમાં આવવા માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી. બરાબર. કોઈ પણ પ્રકારનો ઉંમર નથી. તમે 60 વર્ષના કે 20 વર્ષના હોય, 30 વર્ષના હોય કે પછી મૃત્યુના શૈયા પર બેઠા હોય તો પણ તમને આ દિવ્ય નામ આ પાર્થિવ પહેલી વાર ઉતારી દેશે. એની સાથે સાથે સંસારમાં આપણે કેવી રીતના ભક્તિ કરવાની, સંસારમાં રહીને કેવી રીતના નામ લેવાની એની પણ આપણે ચર્ચા કરીશું. સાથે સાથે સંસારમાં જે અંધશ્રદ્ધા ફેલાઈ છે કે આમ ના કરે તેમ ના કરે, સંસારમાં પણ કેવી રીતના ભક્તિ કરવાની એની પણ આપણે વાતચીત આપણા મોટિવેશન ચેનલમાં કરતા રહીશું. ત્યાં સુધી રજા લઈએ. દરેક મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.